શું તમે કોઈ દિવસ ઘરે પફ બનાવ્યા છે? તો ચાલો આજે આપણે ઘરે પફ બનાવીએ. અને તમને ખબર છે કેવા તેલમાં તળેલા હોય છે, તો પણ આપણે નાના બાળકોને આપણે ખવડાવીએ છીએ. તો ચાલો, આપણી જવાબદારી બને છે આપણા બહેનોની કે આપણે ઘરે આવો નાસ્તો બનાવીએ અને આપણે તેને ખવડાવીએ. તો તેની માટે આપણે એક પેનમાં તેલ લીધું છે, તેમાં આપણે વરિયાળી, ધાણા જીરું, હિંગ આ બધી જ વસ્તુઓ આમાં સાતળી નાખવાની છે. અને આમાં આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું. અને આદુ મરચાંની પેસ્ટ સતળાઈ જાય એટલે એમાં આપણે વટાણા એડ કરવાના છે. અત્યારે તો સિઝન છે તે વટાણા ચડી જાય એટલે તેમાં આપણે થોડો મરી મસાલો એડ કરવાનો છે. ધાણા જીરું, હળદર, હિંગ, મરચું, મીઠું અને થોડોક ગરમ મસાલો. તમે ખાતા હો તો ગરમ મસાલો એડ કરવાનો, મેં તો નથી એડ કર્યો. આ બધી જ વસ્તુ સતળાઈ જાય એટલે આમાં થોડા બટેકા એડ કરી. બધી જ વસ્તુ આપણે સારી રીતે મિક્સ કરી લેવાની છે. અને આપણે થોડી વાર પછી ગેસ બંધ કરી દેવાનો છે. અને ઉપરથી આપણે ધાણા એડ કરીશું. ગેસ બંધ થઈ જાય પછી જ આપણે ધાણા એડ કરવાના છે. કોઈ પણ વસ્તુ હોય, તમે ગમે તે મિષ્ટાન બનાવતા હોય, એ ધાણા તો છેલ્લે જ નાખવાના, તો એનો ગ્રીન કલર રહે. અને આપણે આ મિશ્રણને ઠંડુ પડવા દેશું. અને આપણે હવે રોટલીનો લોટ બાંધીશું. તો એની માટે મેં મેંદો લીધો છે. થોડોક તમે ઘઉંનો લોટ પણ એડ કરી શકો છો, પણ મેં અત્યારે નથી કર્યો. અને થોડું મીઠું અને મોણ સારું એવું આપવાનું છે આમાં. અને આપણા મુઠ્ઠીમાં લોટ સમાઈ જાય એવું આપણે મોણ આમાં દેવાનું છે. આપણો લોટ પણ બંધાઈ ગયો છે. અને આપણે લોટ બહુ કઠણ પણ નથી રાખવાનો. આપણે રોટલીનો લોટ કેમ બાંધીએ એવો જ આપણે લોટ બાંધવાનો છે. હવે આપણે લોટને કૂણવી નાખીશું અને લુવા કરી નાખીશું. આના મેં 7 લુવા કર્યા છે અને હું 7 રોટલી કરીશ. એ પહેલાં આપણે એક સ્લરી બનાવવાની છે. તો એની માટે મેં કોર્નફ્લોર લીધો છે અને એમાં આપણે તેલ નાખવાનું છે. તેલ અથવા ઘી તમારે જે પણ નાખવું હોય તે. સ્લરી આપણી બની ગઈ છે. અને આપણે એકદમ પતલી રોટલી કરવાની છે, કાગળ જેવી પતલી રોટલી. જેમ તમે પતલી રોટલી કરશો ને એમ જે પફ હોય તેના જે પડ હોય આગળના તે ખુલશે. તમારે એકદમ પતલી રોટલી કરવાની છે. હવે આપણી રોટલી પણ થઈ ગઈ છે, 7 રોટલી. હવે આપણે રોટલી મૂકીશું. એની ઉપર આપણે સ્લરી આમ પાથરવાની છે. સ્લરી આપણી એકદમ વધરાઈ જાય પછી એની ઉપર આપણે થોડો લોટ ભભરાવાનો છે. પાછી એની ઉપર રોટલી મૂકવાની છે. આવી રીતે બધી જ રોટલી આપણે મૂકવાની છે, 7 રોટલી. તો ચાલો આપણે એવી રીતે કરીશું. અને આપણી રોટલી પણ એવી રીતે મુકાઈ ગઈ છે. અને આપણે હવે 2-3 વેલણ મારી લઈશું અને મોટી રોટલી પાછી કરી નાખવાની છે એને. હવે આપણી રોટલી પણ આપણે મોટી કરી લીધી છે. હવે આ ચોરસ કરવાનું છે. તેની ઉપર પહેલાં આપણે સ્લરી પાથરશું. ફોલ્ડ કરવાનું છે હવે આને. જેમ ફોલ્ડ કરતું જવાનું અને સ્લરી મૂકતું, સામસામા ભાગ હોય એ એક ઉપર એક ચડાવી દેવાના છે આવી રીતે. અને આપણે હવે પાછું સ્લરી મૂકીશું. અને પાછું આપણે રાઉન્ડ કરવાનું છે એનું આવી રીતે. ને પાછા સામસામા આમ ભાગ કરવાના છે. હવે આવી રીતે ચોરસ જ રહેવા દેવાનું છે. આપણે વણીશું તો પણ ચોરસ જ તે. જેમ બને એમ ગોળ થઈ જાય તો વાંધો નહીં, પણ જેમ બને એમ આપણે ચોરસ જ રાખવાનું છે એને. એટલે આપણે આમાં કાપવાનું હોય કાતરે કરીને આ બધી કોર આપણી કાપી નાખવાની છે એટલે સારું પડે. જો હવે આપણી બધી કોર છે ને કાપી નાખવાની છે આવી રીતે. ચોરસ કરવાનું છે આપણે. અને આપણું ચોરસ થઈ ગયું છે અને આના આપણે 4 ભાગ કરીશું. અને આટલામાંથી આપણા 4 પફ બનશે એમ. અને હવે કેવી રીતે
જોઈન્ટ થાય છે ને એ તમે જોજો. ફરતે આપણે પહેલાં પાણી લગાવી દેવાનું છે. તમારે કોર નથી દબાવવાની, વચ્ચેનો ભાગ હોય મેં આંગળી મૂકી છે એ તમારે જોવાની છે, ત્યાં જ તમારે દબાવવાનું છે. કોરે તમારે નથી દબાવવાનું, કેમ કે ત્યાંથી ફૂલશે નહીં. નકર જે પડ આપણે ફૂલવાના હોય ત્યાંથી ન ફૂલે, એટલે તમારે અંદરનો ભાગ દબાવવાનો છે. અને આપણું પફ થઈ ગયું છે તૈયાર, અને તેને આપણે ફ્રાય કરી લેશું. હવે આપણું પફ રેડી છે. તમે પણ આવી રીતે ઘરના વ્યક્તિને બનાવી